બાકી કઈ ના થયો મારા કલીજા. હાય બેટા. હાય મમ્મી. ઓય મારી દીકરી, મારા કાળજાનો કટકો, અડધી રાતે મિસ કોલ કર્યો. હું તો તારા બાપાને લેવાય ના રી એકલી આવી. એય સની આવો ના બાજુ. હા હરિયર પેલા હરિયર મારવાનું બહુ જ પડ્યા હતા. તાય આવતું નહીં. એ બધું બરાબર. તમે શું તમે કઈ કઈ નહીં એકતા? તમે તો નિહારમાં હતા તા, મારી ચોપડી બોપડી બધું લઈ જતા હતા. અત્યારે વાહવા ફરતા હતા. અને આ એ કહેતો તો મારી પદ્મા કઈ વાહવા તો હતો. હવે તાર માર છોડી નહીં રાખી. હેલા તમે શું કરવાનું? હવે તો છોકરાને ગમતું થાય ને. અરે તમને હું ગમું જ નહીં તો કહી દઉં. આ તો એને કરે. મારા બાપાને પણ દે. મને અરે નહીં હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું એક મારા બીજા એપિસોડની અંદર. અને ભાઈ પહેલા એપિસોડની અંદર તમે જોયું હશે કે રહ્યું ને મેલેડીમાં જગમલને છોડાવે છે વગેરે વગેરે હોય. અને હાલ તો ભાઈ રહ્યું બહુ મજા આવશે. કેમ કે રહ્યું ને મેલેડી માતાજીના નાટકમાં રહ્યું ને આવું વેવણું ને એવું હોતું નહીં. પણ ભાઈ આ તો રહ્યું ને એક જાતની કોમેડી બનાવી છે. તો એ રહ્યું ને ભાઈ બીજા એપિસોડની અંદર જુઓ કે બહુ મજા આવે. હો ભાઈ પણ રહ્યું ને બહુ ગુંજવણ થતી હોય ને, મતલબ રહ્યું ને માયકનો અવાજ આમ ડબલ જાતનો આવતો હોય. આમ છે હલો 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 એટલે રહ્યું ને થોડું ઘણું કન્ફ્યુઝન થયું હોય. પણ તમે નિરખી આપશો ને તો બહુ મજા આવશે ભાઈ. તો બીજો એપિસોડ જુઓ. પણ એક જ છે ઘરમાં, એટલે કામ કરવા માટે આપણ લંગાજી માલે હરિયા માર્યા તો હું અહીંયા એ હું પૂછી જો જો. ગોબરી આ લંગી છે માલે ઈ તો થોડો પગ લથડી ગયો તો ને એટલે થોડોક લપટી ગયો એમ ને, પણ લંગાય આખો આખો. બાકી કઈ ના થયો મારા કલીજા. હવે તમે પાણી ભરાય કે નહીં એની વાત કરો ને સીધી સીધી. શું પાણી ભરવા જઈ હતી તો આ ડોરો ચાનું રાડું ખાલે હરિયો ખાવ ખાવ કરે. આમ ફરતો આંટો માર્યો છે, પાણી જ ના મળ્યું. લો આમને તો તઈ પાણી નહીં મળતું. કુવામાં નહીં, કવાડામાં નહીં, તલામાં નહીં જઈ. આ તો થાય ના. પણ આવું હતું હશે બુડા. કઈ ક્યાં તો રહેવે પછી. હવે તો હું નહીં પાણી ભરવા જો. હાવ થાકી જઈ. જીવલા, આ બધો તારો નાતો હે. હું તો તમને ચેતીને કહું કે આનું કંઈક કરો, મારે રાખવાનું થાતી નહીં. ભૈયા એવું ના કઈક ને પેલા બાપા આવીને તાણે તું તારા દાદાનું નામ માન્યો, તારા ભાઈનું નામ માન્યો, તારા બાપાનું નામ માન્યો. ગામમાં જાઉં કે જીવલે ન હોવું જાય, એટલે આ તમારે બોલા કહેવું જેવું જાઉં કે છે. ફલાણાની હોવું જાય, ફલાણાની હોવું જાય. મારે તો હાંભળવાનું જ બધાનું. એટલે મારે રાખવાનું નથી થાતી એમ કહું. તો પેલા તો મોટા ઉપાડે કહેતો કે મારે બૈરું લાવવું છે. મારી બરાબર તારે નથી લાવવાની. બરાબર, તારા પપ્પાએ ના પાડી, તારા ભાઈએ ના પાડી, દાદાએ ના પાડી, તારી બોને ના પાડી. તો તું કે તાર કે મારે ઈ જ લાભી. પેલા બરાબર હતી પણ હવે મને નહીં લાગતી બરાબર. ઓય, અંદર અંદર શું વાતો કરો? મને તો કઈ કહેશો હવે તને ના ખબર પડે એમ. તો કોને ખબર પડે? શું કહેવાય એવું? તને છૂટા છેડા દેવાના હે, બાંધેલા હે નહીં. એટલે અત્યારે છૂટા છીએ આપણે ક્યાં બાંધેલા છે? એટલે શું કહેવાને સમજાવે? એટલે કહેવાત નહીં. તારી માને બોલાય એટલે તમારે નહીં રાખવાનું થાતી એમ? ના. ગોબરી, રેવણને ના બોલાવી શકે. ગોબરી, હા, અરે આ ગોબરી. નાની વાતમાં તમારે જો અરે છૂટા ગોબરી. છેડા કરવા હોય તો હું તૈયાર જ છું. બરાબર? આ પૈસા આલ્યા ને હા, એ શાંતિ રાખો ઘડીક તમે. એટલે શું કહેતા તમે? તો હું તારી માને બોલાવ, મારા છૂટા છેડા દેવાના હતા ને. એવું એમ ને? ફાઇનલ ને? હમણાં મારી મમ્મી આવશે ને તો જી બાજુ જવું હમણાં પૂછશે નહીં તમને. કોને હજુ વિચારી વાત કરજો હરખી કહું. ના ના બોલાવ બોલાવ. એટલે ફાઇનલ બોલાવતા હવે. કેટલા જણા એ મારા ભાઈઓ જોયા? એ કઈ નહીં દેખાય હમણાં. દેખાય ને એ કઈ નહીં દેખાય. એલા એ રવા દે ને, અડધી રાતે ફાજી તો કરાવીશ તું આ ગામ વચ્ચે. અડધી રાતે આવું પડે ને ફૂટે. હમણાં આવે એવું આમ બોલ બોલ જ કરશે ને જીભેની ગોળ. એક મિસ કોલ કરો ને એટલે અડધી રાતે આવે તરત જ. એ બહુ નહીં બોલાવા હવે. અડધી રાતે ફજીલા નહીં કરવા. ના ના, તમારો છોકરો કહે ને કે છૂટા છેડા કરવા હે. ઈ તો કે હવે એનો મગજ સટકી ગયો, હમણાં કસમાં જઈ જાય. જેવી હાલે ઘોડા જેવી થઈ ગઈ. અત્યારે લગી કે મારો પગ દુખે. ઈ તો પગ લથડી ગયો તો થોડોક, એવું કીધું તું. તારો ને અમે લથડી જઈએ. ના ના, તો અમારે કરવાનું શું થાય એમ તો કહો મને હવે. તો ભાઈ મારા મમ્મીને બોલાવો ફોન કરીને, બીજું શું? બોલો બોલો. ના રાખ્યું તમારે. બોલાવો ને એ પૈસા લેતા આવે. હા રો તો ફોન કરું. તમે તો બધો વિયા આવો. તમારે આવો ફોન ટાઈમ લે. હે આ તો ગિફ્ટ માં આપ્યો મને. ગિફ્ટ માં આપ્યો. તમારી તો વહુ મિસ કોલ નથી, કાપી, તમારા હમણાં મિસ વહુ કોલ માર્યો ને એટલે મારી મમ્મી ખબર પડી જાય તરત જ. એટલે આપણને પૂછવું તો પડે ને, આ ફોન નવીન જાય કાઈ ના આવ્યો. અડધી રાતે મિસ કોલ કરો ને એટલે મારી મમ્મી ખબર પડી જાય કે કઈક થયું માર છોડે, દુઃખ પડ્યું તો આમને બતાવું ને હે? આમને લઈ આવ્યો લાગે. હાય બેટા. હાય મમ્મી.
ઓય મારી દીકરી, મારા કાળજાનો કટકો, અડધી રાતે મિસ કોલ કર્યો. હું તો તારા બાપાને લેવાય ના રી એકલી આવી. બોલ શું હતું બેટા? હે, મને ખબર જ હતી કે મિસ સ્કૂલ જશે ને એટલે હું મને ઊભી થઈ અરે જાય. બાપા, દીકરી કોને વાલી ના હોય? હે, દીકરી તો વાલનો દરિયો. આ કે છૂટા છેડા કરવા કે મેં મારા મમ્મીને બોલાવું કીધું. એ જીડીપી માં છેડા છૂટી ગયા. હે, જીડીપી માં છેડા છૂટી બોલો ગયા. મેં નર્સિંગ નહીં આવતો ઈ છૂટી ગયો. ઈ છૂટી ગયો. હા, એટલે કોઈ રીતે હમો થાય એમ જ નહીં હવે. આ રે લખનું કરવાનું કે? હોય. અરે બેટા, તારા બાપ માં ઠેકાણું નહીં. તું મારે એક ને એક દીકરી ના 18મું તને ઘર કરાયું લો. 19 ચેક કરી નાખ્યું યાર. અને તોય તારું હરખું હાલતું નહીં. પણ તાર લવ શું હતી તો કે? બસ ખાલી પાણી બાબત જેવી વાતમાં. તે પાણી તો તે મને નહીં ભરી દીધું. તો આમને ચાહીને તું ભરી દે. તને કોણ બોલતું તું? એક તો જા ભાઈ તાર હાહુ? હા હાહુ એ દોતરી વેવણ બહાર આવો, બહાર આવો. આ બોલો વિવાન શું તમે બધા ફજીતા માંડ્યા? ફજીતા તો કરે જ ને. કેમ ફજીતા કરે? તમારા જોડે રોટલી આ તો તમારે આ સોડી હે, કાલ સવારે નહીં જાય હારે. મારી જોડે રોટલી વાંઢા મારીને શેટા જ રહો. તો બરોબર જ છે નજીક ના હોસ્પિટલ બાપા હોય. ના, નજીક આવું નહીં. હું ખાનદાની. ના હોય હા, હું ખાનદાની. આજ મેં યાર વાત જ નહીં કરતી. આવો વેવણ, તોતરી વેવણ આવો. અને તમારા આવા મોટા મોસવાળા ડોહા ઉભા હોય અને જો તને લાજ શરમ ના હોય તો હું તો વેવણ તમને લાજ શરમ રાખું ને. ના તારે જો તો આ તો આપણું ખરા ખાનદાન જ આવું લાગે. આગળ આ પોઠિયાના મારી વાર છે. એટલે તું કાયમ આવું કરતી હોય ઘરે? આઈ પછી જતો આવું કરે ખાનદાનની માળા. શું કરતી હતી? કોઠી મને ટેટિયું મારતું. આજ બેઠો સાનું માનું. બચારું ચરકી ગયું. સાસુમાં સમજાવો, હમણાં સોરથી મરી જાય તો મારા પૈસા ડૂબી જાય. અને તમે શું કહો? સાસુમાં કીધા તો પગે જ પડો. જમાઈ હો મારો. પણ હવે નહીં. આ તો પગે તો પ્યાલ પડવું જ પડે. છૂટા છેડા દેવાના. અરે છૂટા છેડા તો કરી નાખો ને, પણ આ તો પગે લાગવું જ પડે. બટાઈ માં ના ચાલે. હા બેટા રિવાજ છે એવો પગે પડ. મને ખબર એ હતી. વિવાન, આવું શું કરો? તમારા હંગાત વાત નહીં કરું. તમારા મોટા ભાઈ ને એકલો બારા એ કાઢો. મોટા ભાઈ નહીં બોલી શકતા હમણાં બધા કામ ના જેમ બોલે. માર ભેગું ભણતો તો જબર બોલતો તો. હારું રો આપો હાલો. એ સની આવો ના બાજુ. તાર હાર હરિયર પેલા હરિયર માર વાહન બહુ જ પડ્યા હતા. બોલો વિવાન. વેવણ ના કેસો ખાલી મમતાડી કહો ને. વિવાન બસ બસ બહુ લગામ બાર જાય એવો હવે બોલો. એ અમે તો બી ભેગું ભણી લાવી. અમે ગમી કરીને બોલાવીએ. તારા નહીં બોલાવું ખોયરી. શું હો તમારે? ચીપરી આવી હોય કાંઈ તાર મોટી આ તોતરી બોલતા આવડતું નહીં. એ બધું બરાબર. તમે શું તમે કઈ કઈ નહીં શકતા? તમે તો નિહારમાં હતા તાર મારી ચોપડી ને બોપડી બધું લઈ જતા હતા. અત્યારે વાહવા ફરતા હતા. અને આ એ કહેતો તો મારી પદ્મા કઈ વાહવા તો હતો. હવે તાર મારી છોડી નહીં રાખી. ના હવે નહીં રાખવાનું થતું. એટલે છૂટું હાલવાનું એમ. એટલે બીજી હેલા તમારે શું કરવાનું? હવે એ તો છોકરાને ગમતું થાય ને. અરે તમને હું ગમું જ નહીં તો કહી દો. આ તો એને કરે. તારે વેવાન હા ઓલા કાં જશે ને તમારો ધણી કયો આ બીજાને ઘર કરશો તો કયો વાત ધણી? હે તમે કોણ ઘરે મેકીને આવી 18મો. અમારે કોઈ ધણી ના આવે. અમે હાલતા ધણી બદલાઈ નાખી. આવતો નહીં હોતું હોય અને તમને જો આ લખનું આલી અને અમારે નવા ગામમાં ઓલા રિક્ષા વાળા નહીં રહેતા એમના ઘરમાં દઈ કોઈ નહીં લઈ જાય તમે લાવો છો બીજી છોકરી ઉકા ભરા જમાઈના ઘરમાં દઈ દીધી બીબોનું રહેશે રાગે ના પૈસાનું કરાય દો. તમારે જ્યાં દેવું કે પણ તે. પૈસા છે ને મેં તો કંકુ કન્યા આલી. ચાલો 2 લાખ રૂપિયા કોણ લઈ તો ગયું પછી મેં તો એના બાપ આગળ પૈસા નહીં લીધા. હું એ કંકુ કન્યા આવી. તો પણ તમે આપણે ખર્ચો 2 લાખ થાય. રૂપિયા કોને આપ્યા તમે ઈ તો તમારા છોકરાને ખબર હોય હારી ગયો જુગાર. એને ચા આપ્યા અમે તમને આપ્યા હાથમાં માર છોડીને નહીં કોઈ વસ્તુ કરાવી દીધી નહીં કે હવે મેરામાં ફરવા લઈ ગયો ચઈ લઈ ગયો નહીં. બાર હોનારી કલર નાખી આમ તો જો. હવે માર છોડીને વાર ચેવો ઠીક કેળા પડતા હતા એટલે કરી નાખ્યા બચ્ચા. તમારા કારણ એના નકરું કામ કામ કરાય ત્યાં કરાય. હોનાનું બખ્તર પહેર્યું એટલે હેલી તો અને તને હું ના પાડતી દીધી રવા દે આમાં કઈ લેવાનું નહીં તાકે મમ્મી મારી અહીંયા જ કરવું. એટલે એ ઉતાવળ રાખો ને કે મને ધોઈ નાખશે. છૂટું જ કરું અને આપણે બિલ બાંધું. એ વિવાન આમ ઘરે જાવ ને હવે નહીં હારે લાગતા અડધી રાતે હવે બોલશો ને વેવાન તાર તો કેટલા પૈસા લેવાના કહી દે હાલ. 2,20,000 જોયા કોઈ દાડો? વિવાન ગણીને મેં આલ્યા ખોળ. એ જોયા કોઈ દાડો? ઘર કોણે 1 લાખ તો અને એ ડોહા મોટી મોસુ લટકાઈને ફરવા વહુને કઈ કહો બે વેણ કહો કાઢ્યા થયા આમને આમ તો અટકાઈને મરી જાશો. હા 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 ડોસી તમને નથી ગમતી બહુ રાખી ડોસીને મરી જીતા લગી રાખીને. હવે તમારા છોકરાને ગમતું નહીં કા? એ વિવાન એમને બોલાવશો નહીં વધારે સુવા ચડી જાય અને તમારા
ભાઈને તો તમારા ભાઈને ધ્વારી મોસી આવી મારી છોડી હજુ કાચી કોવારી. પૈસાનું સેટિંગ નહીં થતું એટલે આવું કરે હો. હા એવું જ લાગે અડધી રાતે ફજીતા મારીને બેઠ્યું બે મારી. અરે હવે તો હજુ મારી છોડીને લખડું પાડીને ચપડા દો. મારા બાપાના પડે મને ઓર તને રસના જીવડે પડે હું પાછળ અરે ભાઈ અરે એ અને હું શું કહું હવે લખડું ભેગું લખડું હવે નહીં રાખું એવો પણ અરે નહીં રાખું એવો પણ તમને લબડના જીવડે પડે મને બેસ દે તું મને બેસ દે મને બેસ દે. શાંતિ રાખો, શાંતિ. શાંતિથી વાત થાય. સસ્તા પતાઈએ આપણે. એને બાપને નહીં રાવી આમાં થાઓ મહાણ્યો તમને સ્ટીલના જીવડા પડે લખું દ્યો તમને તરા બધા જીવડે પડે તરા બધા જીવડે પડે બાપ વગર નિસોડી જેવું કરે. એ વિવાન આમને હાઈ ચાલો આમ શેઠું જો બે જણ્યો એ હારી લાગતી હું અરે ખાલી મમતારી કહો તો પૈસા દઈ દઈશ. જો બેટા તો નીકળો. હું મહિલા મંડળની બેન એટલે હું નરેન્દ્ર મોદીની બોન છું અને તું નરેન્દ્ર મોદીની ભાણી અને નખરા ઓછા કરે છે જોડાવાળા. હું શું કહું આ પાપડ બધી મારી બેનપણી બેઠી 10-10 રૂપિયા લઈને ઉઘરાઈ ભેગા કરીને આને તોતરીના મોઢા ઉપર માર અને તને ઓલા જમીના ઘરમાં દઈ દીધી છે રિક્ષામાં બેહીને જ ફરજે પાટડી પણ આને નજર ન સામે આવજે તો થોડા શાંતિ થશે. કોઈ વાંધો નહીં હો. વાંચો જ મરીશ. સારું હાલો થયો હાલો સારું થયો હવે મેરા ઘીને લીધો કોઈ આપશે નહીં હો આમ સાના મને ઘર જતા રહેજો નહીં આપણે તારા ઘર બાવળિયા વાળો ના જાઓ હવે કોને આપે હું અરે ગગી બધું આવડે બધું. આ મારો એક છોકરો મૂકીને નાહી ગયો, શું કરવાનું? આને મોટો કોણ કરશે? આને માર્યો તો ચાલો બેટા આપણે સુઈ જઈએ, હાલો હવે. સુઈ જાઓ. હજુ ઓછું રહી ગયું તું. અરે લાખા બેટા, ચાલો કોઈ વાત પહેલા ભાગી જઈએ આપણે. મારા સામે આ બાબુ આજથી ભાગી જવું જોઈએ. મારા હામું તાક્યો ને એટલે પત્યો અચાનક મતતા હતા મેં આમ ખાલી નજર કરી મારા હામું તાક્યો ને પતાયો ઉપર ની હજી જીવે હે. હવે મર્યો આવા તો મેં કેટલાય મરાઈ નાખ્યા. છોકરો તમે કઈ જોયું અને કિને માર્યો? મેં માર્યો, મેં. હવે જા જા મોતેણા ઉભા. હવે જવા દે, આપણે બે માર્યો. તો જાવા દે લખણું પડી જતા હજુ તારી હાહુ કહેવા જવાની ઉપર ઘર ભેગો થા. પૈસા શું થયું? પૈસા માં છોડી યાર મેકલાઈ જ લઈ લીધા અમારે અત્યારે જોઈએ. બીજા માં છોડી ઘરે લઈ જઈ જાનકીનો બાપો પીજા છે નીમાઈ રહી જતો રે ક્યાં કરી જઈએ? અને આવી લેસી આ મેં બીજા કરી. આ પેલા ઘરે છે જાની લા હાજર કોઈ કહેતો નહીં હો અને લે આ રેડી લાશ મેલી જવાય નહીં કૂતરા બુતરા ખાઈ દે ગવર્નમેન્ટ કરતો એના કરતા મને કીધું તો મમતાડી તો આપણે બીજો હારે ના અમાર હારું મેકીન તો જવાય નહીં આને બેહવા દે કોકના ધણી તમને શું થઈ ગયું કોકના ધણી કોકના ધણી કોકનો કહેવાય મારો થોડો કતો હું આ કૂતરા સાથે મારે શું આ ખોટું કઈ ના કરે.
તો ભાઈ આ તો આપણો બીજો એપિસોડ, અને ભાઈ હજુ તો રહ્યો ને ત્રીજો એપિસોડ બાકી છે. કેમ કે ભાઈ આની અંદર તો એટલી કોમેડી હતી ને, તમને ક્યારે બેઠી ના બેઠી ખબર નહીં. પણ જો ભાઈ તમને ક્યારે બેઠી હશે ને તો આ બહુ મજા આવી. જો મને તો યાર હું થાય એડિટિંગ કરતા ગાયથી યાર દાંત કરું, બહુ મજા આવી. ભાઈ હવે રહ્યો ને ત્રીજો એપિસોડ આવશે, અને હવે આ વ્લોગને હું આ જ અંત કરી દઉં. તો આઈ હોપ કે વ્લોગ તમને પસંદ આવ્યો હશે. જો પસંદ આવે તો લાઈક કરજો, અને ચેનલ પર તો સબસ્ક્રાઈબ કરજો. મળીશું તમને નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ, બાય બાય. અને ભાઈ રહ્યો ને હજુ ત્રીજો એપિસોડ આવશે, જોજો યાર. जीव जातो रे